બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામે આવેલા મુખ્ય જળ સ્ત્રોત સમાન સરકારી લેવડિયું તળાવની પવિત્ર જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામને તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ સાથે આજે આસેડા ગામના ગ્રામજનોએ ડીસા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આસીડામાં સરકારી રેકોર્ડ પર નોંધાયેલા ઐતિહાસિક લેબડિયું તળાવમાં ગામના જ એક સ્થાનિક અસામાજિક ઇસમ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને કુદરતી જળ પ્રવાહને રોકવાનો ગંભીર પ્રયાસ થઈ રહ્યો છે। આ દબાણખોરે તળાવની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે સિમેન્ટના પાક્કા થાંભલા ખોડી દીધા છે અને ટ્રેક્ટર હંકારીને જમીન સમતલ કરીને તળાવના મોટા ભાગને પૂરી દેવાનું પાપ કર્યું છે। એટલું જ નહીં, આ અગાઉ પણ આ ઇસમો દ્વારા સરકારી તળાવની પવિત્ર જમીનમાં ગેરકાયદેસર વાવેતર કરીને રોકડી કરવામાં આવતી હતી। આ ગેરકાયદેસર દબાણ અને સમતલીકરણના કારણે ચાલુ ચોમાસા દરમિયાન તળાવમાં વરસાદી પાણી આવવાનો કુદરતી રસ્તો હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના લીધે તળાવનું મૂળ સ્વરૂપ જ બદલાઈ ગયું છે। જો આવી જ સ્થિતિ રહી તો આગામી ચોમાસાનું પાણી આ તળાવમાં બિલકુલ સંગ્રહ થઈ શકશે નહીં, જેના કારણે આગામી ઉનાળામાં આસેડા ગામના મૂંગા પશુધન અને સ્થાનિક રહીશો માટે પીવાના પાણીનું ઘોર અને ગંભીર સંકટ ઊભું થશે અને પશુઓ પાણી વિના તડપીને મરી જાય તેવી ભયાનક સ્થિતિ સર્જાશે। સરકારી તળાવની જમીન આ રીતે સંકોચાવાના કારણે સ્થાનિક પર્યાવરણ અને પશુ પંખીઓને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસના આદેશ આપવામાં આવે અને તળાવની જમીનમાં રોપવામાં આવેલા ગેરકાયદેસર સિમેન્ટના પાક્કા થાંભલાઓ તાત્કાલિક જેસીબી ફેરવી બહાર કઢાવી આખી જમીન દબાણમુક્ત કરાય। આ સાથે જ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર તત્વો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી થાય અને સરકારની તળાવ ઊંડા કરવાની સુજલામ સુફલામ યોજના હેઠળ આ સરકારી તળાવને તેની મૂળ સ્થિતિમાં લાવી વધુ ઊંડું કરવામાં આવે, જેથી પાણીનો મબલક સંગ્રહ થઈ શકે। ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ગંભીર બાબતે અગાઉ પણ સ્થાનિક કક્ષાએ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર સરકારી કાર્યવાહી ન થતાં દબાણ કરનારાઓના હોંસલા સાતમા આસમાને પહોંચ્યા છે અને સરકારી જમીન હડપવાનો ખુલ્લો ખેલ ખેલાઈ રહ્યો છે। સરકાર એક તરફ જળ સંચય અને તળાવો બચાવવાની મોટી વાતો કરી યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ ડીસાના આસેડા ગામે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાથી આજે ગ્રામજનોએ આવેદનપત્ર સાથે સ્થળના જીવંત તેવા ફોટોગ્રાફ્સ અને અન્ય પાક્કા પુરાવા પણ નાયબ કલેક્ટરને સોંપીને જાહેર હિતમાં વહેલી તકે ન્યાયિક કાર્યવાહી કરવાની ભાવુક અપીલ કરી છે। જો સાહેબશ્રીને અમે એ રજૂઆત કરી છે કે અમારા જે વાસ છે, અમારો બાલેસણીયા વાસ, એ અહીંયા જે કામ કાર્યવાહી જે થયું છે, બાંધકામ ચાલુ છે, ત્યાં પહેલાં તળાવ હતું। હવે એ તળાવ જે સમતલ કરી નાખ્યું છે, એટલે અમારા વાહમાંથી જે પાણીનો પુરવઠો નીકળતો હતો એ મેન સરોવર, જે અમારા માનસરોવર નામનું જે તળાવ છે, એમાં જતું હતું। હવે એ તળાવ સમતલ થઈ ગયું છે, એટલે પાણી ત્યાં પહોંચી નથી શકતું, કારણ કે આ બ્લોક થઈ ગયું કહેવાય। આના કારણે પાણીનો તો પ્રોબ્લેમ થાય જ છે, પણ અવરજવરમાં જે અહીંયા જે છોકરાઓ ભણે છે, તો એ છોકરાઓની અંદર જે આ ગાયોની અવરજવર થાય છે, તો એમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે। કેમ કે એક સાઈડ હોય તો ચાલે, કંઈ વાંધો નહીં, પણ હવે બંને સાઈડ હશે તો અવરજવર થશે, તો છોકરાઓ બધા જે નાના છોકરાઓ છે જે અવરજવર કરે છે, અને કંઈક બનાવ બને અને પછી આપણે કંઈક પગલાં ભરીએ। અમે સાહેબશ્રીને નિવેદન કર્યું છે કે સર, તમે આના પર પહેલાંથી કંઈક કાર્યવાહી કરો, બરાબર? દબાણ કોઈના દ્વારા નથી કરવામાં આવ્યું। આ બધી સરકારી જમીન ઉપર છે, એમને બધાનો બેસ્ટ આપ્યો છે। બસ આનાથી જો કોઈને નુકસાન થતું હોય તો બધાનો એક હક બને છે કે એના ઉપર કંઈક સારી કાર્યવાહી થાય અને એનો ઉપયોગ કરો। જો એ જગ્યા ઉપર તળાવ હતું તો સરકારી જો બધાને કંઈક સારા જ કામ કરવા હોય તો વધારે તળાવ ઊંડું કરો, એને અંજામ અપાવો ચોખ્ખાઈ ઉપર, બરાબર? પણ એના ઉપર જે જગ્યા ઉપર જે બાંધકામ થઈ રહ્યું છે એનાથી કંઈક માઇનસ પોઈન્ટ પણ છે, તો એ પાણીનો અવરોધ છે, ક્યાંક ઊભો રહેશે, વરસાદની સિઝન પણ આવી। હા, એ તો દેખાય જ, એ તો તમે જોઈ જ શકો છો, અવેલેબલ જ છે એ જગ્યા ઉપર, તો ત્યાં ઓબ્વિયસલી પ્રોબ્લેમ તો થશે। તમારે શું માંગ છે? તળાવ ખોદાવવું જોઈએ અને ત્યાં પાણીનો પુરવઠો માટે ભવિષ્યની અંદર કંઈક પ્રોબ્લેમ બને અને પછી આપણે આના ઉપર
લોકો અત્યારે ડેમોનું બધાનું બાંધકામ કરે છે, તો ઓલરેડી જે જગ્યા પર અવેલેબલ છે તો એને શું કામ આપણે એનો નાશ કરી નાખીએ? પાણીનો પુરવઠો બધા ખેત તલાવડી ઉપર કામ કરી રહ્યા છે આ સાઈડ. આપણે અહીંયા ડીસાની વાત કરીએ તો પ્રવીણભાઈ માળી સાહેબ આપણે જે જગ્યા પર ખેત તલાવડી બનાવી રહ્યા છે, તો આપણે અહીંયા અવેલેબલ છે તો શું કામ એનો પ્રોબ્લેમ સોલ્વ નાશ કરવો? આ પહેલું નિવેદન છે અમારું, કેમ કે આવું કદી ક્યારેય બનાવ બન્યો નથી. તો આજે બનાવ બન્યો છે તો અમે સાહેબને અરજી કરી છે કે સર આના પર તમે કંઈક કાર્યવાહી કરો. ડીસાના આસેડા ગામે સરકારી તળાવને બચાવવા માટે સમગ્ર ગ્રામજનો હવે એક સૂત થઈને મેદાને આવ્યા છે. ત્યારે પર્યાવરણ અને ગામના પશુધનના હિતમાં ડીસા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા આ સરકારી મિલકત પર તાત્કાલિક કડક બુલડોઝર ફેરવીને દબાણ મુક્ત કરવામાં આવે અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે જ સમયની માંગ છે.